कई वर्षों से वहां पर हमारी सरकार नहीं है, लेकिन इस आयोजन ने साबित कर दिया है कि इसके बावजूद गुजरात में पार्टी कार्यकर्ता और पार्टी संगठन पूरी तरह सक्रिय और संघर्षशील है। ગુજરાતના લોકોના આશીર્વાદ મળે તો સત્તામાં આવીને અહંકાર નહીં, સેવાની સાધના કરીએ. મારા માટે ગૌરવની વાત છે કે જે પક્ષનો હું સૈનિક એક કાર્યકર્તા છું, એ પક્ષમાં નિષ્ઠાવાન પ્રમાણિક અનેક कार्यकर्ता मित्रों ने एक मोटी फौज है। सेशन को सफल बनाने वाले गुजरात के साथियों को मैं कहना चाहूंगा कि आप में गजब की संगठन क्षमता है। आप घरों से बाहर निकलिए, बदलाव आपकी प्रतीक्षा में है। मुझे उम्मीद है कि आप कांग्रेस पार्टी के संदेश को घर घर पहुंचाएंगे और पार्टी को नई ऊंचाई पर लेकर जाएंगे। કોણ વ્યક્તિ મુખ્યમંત્રી બને છે એ જરૂરી નથી. કોઈ પણ બેસે આપણી વિચારધારાનો આપણો બેઠો હશે એ સેવાની સાધના કરશે કે મારા પરિવારના ગુજરાત કોંગ્રેસ પરિવારના સભ્યો પોતાની જવાબદારી કેવી મક્કમતાથી નિભાવે છે કે દેશભરના લોકોએ આપણી પ્રશંસા કરી છે. ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. 8 એપ્રિલના રોજ CWCની બેઠક મળી હતી અને 9 એપ્રિલના રોજ અધિવેશન યોજાયું. આ અધિવેશનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી. ગુજરાતમાં ભાજપનું 30 વર્ષથી રાજ છે અને ભાજપના ગઢમાં આ અધિવેશન યોજવું પડકારરૂપ હતું. ગુજરાતમાં એવી 2 જગ્યાઓ હતી જ્યાં અધિવેશન યોજાવાની પરવાનગી આપવામાં આવી જ નહોતી. ગત લોકસભામાં 1 સીટ જીત્યા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર થયા બાદ કાર્યકર્તાઓમાં નિરાશા જોવા મળી હતી. પણ આ અધિવેશનથી કાર્યકરો જુસ્સામાં હતા. જે રીતનો જુસ્સો પાર્ટીના નેતાઓમાં અને પાર્ટીના કાર્યકર્તાઓમાં જોવા મળ્યો હતો, જેથી લાગતું હતું કે પાર્ટીનું ખરેખર નવસર્જન થયું છે. ઘણી બધી મુશ્કેલીઓ બાદ અધિવેશન સફળ થયું હતું, જેથી ભારતીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા. આ વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ અધિવેશનને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ટીમને શુભેચ્છા પાઠવી છે અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અધિવેશનને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓનો આભાર માન્યો અને કહ્યું કે રાત કે દિવસ જોયા વગર ઘરમાં પ્રસંગ હોય તે રીતે કામ કર્યું. તેમણે કહ્યું કે કોણ વ્યક્તિ મુખ્યમંત્રી બને છે તે જરૂરી નથી. કોઈ પણ બેઠો હશે જે આપણી વિચારધારાનો બેસશે, એના માટે આપણે એક બનીને જેમ AICCનું અધિવેશન સફળ બનાવવામાં કર્યું તેવું પ્રયાસ કરતા રહીશું. આ વિશે વધુમાં જણાવતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ ખડગેએ વધુમાં શું કહ્યું તે જોઈએ. નમસ્કાર. આપ સૌની મહેનત, શુભકામનાઓ અને લાગણીના કારણે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીનું અધિવેશન જે વર્ષો પછી આપણા ગુજરાતમાં મળ્યું તે સંપૂર્ણ સફળ રહ્યું, નિર્વિઘ્ને પાર પડ્યું. આનો યશ આપણા કોંગ્રેસ પરિવારના આપના જેવા અનેક કાર્યકર્તા મિત્રો અને આગેવાનો છે એમને જાય છે. રાત કે દિવસ જોયા વગર સેંકડો આપણા પરિવારના કાર્યકર્તાઓએ જાણે ઘરમાં પ્રસંગ હોય એવા ભાવ સાથે કોઈ પણ જાતના અહંકાર, પ્રોટોકોલની ચિંતા વગર અથાગ પ્રયત્નો કર્યા છે. હું અંગત રીતે ખૂબ હૃદયપૂર્વક કોંગ્રેસ પરિવારના આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારા માટે ગૌરવની વાત છે કે જે પક્ષનો હું સૈનિક એક કાર્યકર્તા છું, એ પક્ષમાં નિષ્ઠાવાન પ્રમાણિક અનેક કાર્યકર્તા મિત્રોની એક મોટી ફૌજ છે અને જ્યારે જરૂર પડે પ્રસંગ આવે ત્યારે એ ખાનદાનીપૂર્વક કામ કરે છે. એ વાતની આ પ્રતીતિ છે. દેશના ખૂણે ખૂણેથી આવેલા તમામ આપણા મહેમાનોએ મને ફોન કરીને કહ્યું છે કે તમે રેલવે સ્ટેશન, એરપોર્ટ, હોટેલ, સભાના સ્થળે, જમવાના સ્થળે કોંગ્રેસ પરિવારના જે સભ્યોને કામ સોંપ્યું હતું એ તમામે ખૂબ દિલ, ભાવ અને લાગણીથી
અમારી મહેમાનગતિ કરી છે. મારા માટે ખૂબ ગૌરવ છે કે મારા પરિવારના ગુજરાત કોંગ્રેસ પરિવારના સભ્યો પોતાની જવાબદારી કેવી મક્કમતાથી નિભાવે છે કે દેશભરના લોકોએ આપણી પ્રશંસા કરી છે. આપણી આવી જ એકતા, આપણો આવો જ પ્રેમ હંમેશા ટકી રહે એ જરૂરી છે. લોકસેવાના કામમાં કાર્યરત રહીએ. આપણે સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નહીં, પરંતુ આપણી જૂની પરંપરાઓ, કોંગ્રેસના શાસન દરમિયાન નાના માણસોની જે ચિંતા થતી હતી એને ધ્યાનમાં રાખીને કામ કરીએ. ગુજરાતના લોકોના આશીર્વાદ મળે તો સત્તામાં આવીને અહંકાર નહીં, સેવાની સાધના કરીએ, નાનામાં નાના વ્યક્તિની ચિંતા કરીએ અને ગુજરાતની મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની આ જન્મભૂમિની કોંગ્રેસની જે આપણી વિચારધારા છે એને ફરી પુનઃસ્થાપિત સત્તામાં રહીને કામની સેવાની બાબતમાં કરી બતાવીએ. કોણ વ્યક્તિ મુખ્યમંત્રી બને છે એ જરૂરી નથી. કોઈ પણ બેસશે, આપણી વિચારધારાનો આપણો બેઠો હશે, એ સેવાની સાધના કરશે અને એના માટે આપણે સૌ એક બનીને પ્રયત્ન, જે રીતે એઆઈસીસીનું અધિવેશન સફળ બનાવવામાં કર્યો એવો જ પ્રયત્ન કરતા રહીશું. ક્યાંય કોઈ કાર્યકર્તા મિત્રોને, કોઈ આગેવાનોને નાની મોટી તકલીફ પડી હોય, કોઈ જગ્યાએ એમનું ક્યાંય માન સન્માન ન જળવાયું હોય તો હું હૃદયપૂર્વક દિલગીરી વ્યક્ત કરું છું. મોટું મન રાખજો, ભૂલી જજો એને. પરિવારના છીએ, સાથે મળીને કામ કરીશું. ખૂબ ખૂબ આપ સૌનો આભાર. गुजरात के प्रभारी अध्यक्ष, सीएलपी, एआईसीसी सचिवों और सभी नेताओं और कार्यकर्ताओं का आभार व्यक्त करता हूँ. कई वर्षों से वहाँ पर हमारी सरकार नहीं है, लेकिन इस आयोजन ने साबित कर दिया है कि इसके बावजूद गुजरात में पार्टी कार्यकर्ता और पार्टी संगठन पूरी तरह सक्रिय और संघर्षशील है. इस मौके पर मैं पूरे देश से आए अपने एआईसीसी मेंबर का भी धन्यवाद करता हूँ, जिन्होंने सेशन को सफल बनाने में अहम योगदान दिया. इस सेशन को सफल बनाने वाले गुजरात के साथियों को मैं कहना चाहूँगा कि आप में गजब की संगठन क्षमता है. आप घरों से बाहर निकलिए, बदलाव आपकी प्रतीक्षा में है. मुझे उम्मीद है कि आप कांग्रेस पार्टी के संदेश को घर घर पहुंचाएंगे और पार्टी को नई ऊंचाई पर लेकर जाएंगे. एक बार फिर आप सभी का धन्यवाद. શક્તિસિંહ ગોયલે કાર્યકર્તાઓમાં જુસ્સો પૂરો પાડ્યો છે. તેઓએ જે રીતે વાત કરી છે તે રીતે કોંગ્રેસ 2027ની ચૂંટણી જીતવા ઝંખે છે અને પ્રયત્ન કરશે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તારો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર